ખેડાના બમરોલી ગામમાં કપિરાજનો આતંક, ગામમાં 25થી વધુ લોકોને કર્યા ઘાયલ। કપિરાજના આતંકથી ગામ લોકોમાં ફફડાટ, લોકો ઘરમાં પુરાઈ રહેવા બન્યા મજબૂર। અરવલ્લી જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસ્યો। માલપુરના અણિયોર, ઉભરાણ સહિત પંથકમાં વરસાદ। ધનસુરા તાલુકામાં પણ ધીમી ધારે વરસાદ। ધનસુરા, બુટાલ, કંજરી સહિતના વિસ્તારમાં વરસાદ। રાજ્યમાં 6 દિવસ વરસાદની આગાહી। આજે બનાસકાંઠા, નવસારી, વલસાડમાં પણ પડી શકે વરસાદ। 4 દિવસ થંડરસ્ટ્રોમના લીધે ભારે પવન સાથે વરસાદની શક્યતા। માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના। આજે આખા ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ। ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાનીએ કરી આગાહી। દરિયાકાંઠા વિસ્તારોમાં 35થી 45 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે। આવતીકાલથી વધશે વરસાદનું જોર। 8 અને 9 ઓગસ્ટ ગુજરાતમાં ભૂક્કા બોલાવશે વરસાદ। ડાંગ, નવસારી, વલસાડમાં પણ પડી શકે અનરાધાર વરસાદ। 9 ઓગસ્ટે બનાસકાંઠા, નવસારી, વલસાડમાં વકી, સુરત અને તાપીમાં પણ ભારે વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના દરવાજા ખોલાય। ઉપરવાસમાં અવિરત વરસાદના પગલે ડેમમાં પાણીની પુષ્કળ આવક। ડેમના દરવાજા ખોલી તાપી નદીમાં છોડાયું પાણી। અરવલ્લીના ભિલોડામાં આવેલો પ્રખ્યાત સુનસર ધોધ થયો સક્રિય। ધરતી માતા મંદિર પાસે ધોધના ભવ્ય આકાશી નજારો સામે આવ્યો। મોટી સંખ્યામાં ધોધનો આનંદ માણવા ઉમટ્યા પ્રવાસીઓ। કર્ણાટકના કારવાર નજીક કાલી નદી પરનો બ્રિજ ધરાશાય। કર્ણાટકથી ગોવાને જોડતો બ્રિજ અચાનક તૂટી ગયો। પુલ પરથી પસાર થતી ટ્રક નદીમાં ખાબકી। ટ્રક ડ્રાઈવરનું સ્થાનિક માછીમારોએ રેસ્ક્યુ કરી બચાવી લેવાયો। દુર્ઘટના બાદ નજીકના પુલને પણ સલામતીના ભાગરૂપે બંધ કરી દેવાયો। નેશનલ હાઈવે ઓથોરિટીને અપાયા તપાસના આદેશ। પુલની ગુણવત્તા અને મજબૂતાઈની થશે તપાસ। બિહારના કેમૂરની પહાડીઓ વચ્ચે વહેતો ભવાની ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો। પહાડીઓ વિસ્તારમાં મુશળધાર વરસાદ થતા ધોધ જીવંત બન્યા। વન વિભાગે ધોધની આસપાસ જવા પર પ્રતિબંધ મૂક્યો। જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં દરહાલી નદી બની ગાંડીતુર। પીરપંજલ પર્વતમાળામાંથી વહેતી દરહાલી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા તંત્ર એક્શનમાં। નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ। મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વરની નર્મદા નદીમાં ડૂબતા યુવકના રેસ્ક્યુનો વીડિયો વાયરલ। યુવક નદીમાં સ્નાન કરવા જતા ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો। એસડીઆરએફના જવાને નદીમાં ડૂબતા યુવકનો જીવ બચાવ્યો। હિમાચલ પ્રદેશના રામપુર તાલુકાના સમેજ ગામમાં વાદળ ફાટ્યું। નદીમાં પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે એક પાલતુ શ્વાન પોતાના માલિકને શોધી રહ્યો હોય તેવો વીડિયો આવ્યો સામે। રાજસ્થાનના ઉનિયારામાં ગલવા નદી પર બનેલો ડેમ થયો ઓવરફ્લો। નીચાણવાળા વિસ્તારમાં આવેલા પાવેન્દરા ગામમાં પૂરની સ્થિતિ સર્જાઈ। ડેમ ઓવરફ્લો થતા ગ્રામજનોને ભારે હાલાકી। રાજસ્થાનના પાલીમાં મેઘરાજાની મુશળધાર બેટિંગ। ધોધમાર વરસાદ પડતા પાલી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને પડી ભારે હાલાકી। આસામના ગુવાહાટીમાં મેઘવિરામ બાદ પણ જળબંબાકાર સોસાયટીઓમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકી। તંત્રને અનેક રજૂઆત કરી પણ પરિણામ શૂન્ય। ભારે વરસાદના પગલે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીના જળસ્તરમાં વધારો। પ્રયાગરાજમાં આવેલા ઘાટ વચ્ચે સંપર્ક તૂટ્યો। ઘાટ કિનારે આવેલા મંદિરોમાં ફરી વળ્યા નદીના પાણી। ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં પૂરનો ખતરો। કેન નદીએ ભયજનક સપાટી વટાવી લેતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। ગ્રામજનો મોટરસાયકલ સાથે બોટમાં બેસીને અવરજવર કરતા હોય તેવો વીડિયો વાયરલ। હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટતા તારાજી, શિમલાના સમેજમાં રસ્તો તૂટેલો હોવાથી બચાવ ટીમ અટવાઈ। આર્મી જવાનોને પણ અવરજવરમાં ભારે હાલાકી। ઉત્તરાખંડના ગૌચર કામેડા પાસે ભૂસ્ખલન। બદ્રીનાથ હાઈવે બંધ કરાતા વાહનોની કતારો લાગી। એક પેસેન્જર વાહનને થયું નુકસાન। ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં આજથી ફરી શરૂ થઈ કેદારનાથ ધામની યાત્રા। શ્રદ્ધાળુ માત્ર હેલિકોપ્ટરથી જ જઈ શકશે મંદિર। સોનપ્રયાગથી કેદારનાથ મંદિર સુધીના 21 કિલોમીટર રૂટ પર અંદાજે 29 સ્પોટ પર રસ્તા તૂટેલા। પદયાત્રા માર્ગના સમારકામમાં હજી 15 દિવસ જેટલો લાગી શકે સમય।
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં અવિરત વરસાદ વચ્ચે કેદાર ઘાટીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન યથાવત. મંદાકિની નદી પર સેના દ્વારા તૈયાર કરવામાં આવેલા કામચલાઉ ફોલ્ડિંગ પુલ અને માર્ગ પણ નાશ પામ્યો. સેનાના જવાનોએ ફરીથી પુલ તૈયાર કરવાની કામગીરી કરી શરૂ. ઉત્તર પ્રદેશમાં ભીમબલીથી સોનપ્રયાગ સુધી ચોતરફ તબાહી. મંદાકિની નદીનું રૌદ્ર સ્વરૂપ આવ્યું સામે. લગભગ 29 સ્થાન પર ભૂસ્ખલન થતા અનેક રસ્તાઓ બંધ. બિહારના ગોપાલગંજમાં ભારે વરસાદને લઈ હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ. આજે કેટલાક વિસ્તારમાં તોફાન સાથે વરસાદ વરસતા કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો. તમિલનાડુના કોડાઈ કનાલના જંગલ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પેરિયાકુલમ નજીક આવેલો ધોધ થયો સક્રિય. ધોધના આહલાદક દ્રશ્યો સામે આવ્યા. પ્રશાસને સલામતીના કારણોસર પ્રવાસીઓને ધોધમાં નહાવા પર મૂક્યો પ્રતિબંધ. તમિલનાડુ અને પુડુચેરીની સરહદ પર આવેલા ગામોમાં પહોંચ્યું કાવેરી નદીનું પાણી. સ્થાનિકોએ કાવેરીના નીરના વધામણા કર્યા. મેટ્ટુર ડેમમાંથી પાણી છોડાતા કાવેરી નદીનું પાણી તમિલનાડુના વિવિધ ભાગોને વટાવીને પુડુચેરી સુધી પહોંચ્યું. હિમાચલ પ્રદેશના શિમલામાં વરસાદી માહોલ જામ્યો. ધુમ્મસની ચાદર છવાતા વાતાવરણ ખુશનુમા બન્યું. આહલાદક વાતાવરણમાં ઉમટ્યા પ્રવાસીઓ. રાજસ્થાનના કોટામાં ખુર્દ ગામમાં નદીમાં ડૂબેલી બાળકીનો મૃતદેહ લવાયો બહાર. એસડીઆરએફની ટીમે 100 ફૂટ ઊંડેથી બાળકીના મૃતદેહને કાઢ્યો બહાર. કાલીઘાટ ઉજાડ નદીમાં પરિવાર સાથે નહાવા ગયેલી બાળકી તણાઈ હતી. મધ્યપ્રદેશના સીધીમાં સોન નદીના ટાપુમાં 35 જેટલા પશુઓ ફસાયા. એસડીઆરએફની ટીમે ક્રેનની મદદથી રેસ્ક્યુ કરી પશુઓનો જીવ બચાવ્યો. 48 કલાક ચાલ્યું પશુઓનું રેસ્ક્યુ ઓપરેશન. છત્તીસગઢના અંબિકાપુરા શહેરમાં વરસાદનું પાણી રસ્તા પર ભરાતા લોકોને પરેશાની. રસ્તાની બાજુમાં લારી લગાવતા લોકોને પણ મુશ્કેલી. તંત્રને જાણ કરવા છતાં પણ કાર્યવાહી ન કરાતા લોકોમાં રોષ. ભાવનગર શહેરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ. ખાનગી ફેક્ટરીના માલિકને થોડા દિવસ પહેલા ફોન કરી હપ્તો આપવા કરી માંગ. હપ્તાની રકમ ન આપતા કન્સ્ટ્રક્શન સાઇટ પર કરી તોડફોડ. ઘોઘા રોડ પોલીસે 3 શખ્સો સામે નોંધી ફરિયાદ. ગાંધીનગરમાં નિફ્ટ ખાતે 10મા નેશનલ હેન્ડલૂમ ડેની ઉજવણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરાઈ ઉજવણી. વિવિધ હસ્તકલા કારીગરી તેમજ હાથશાળાની વસ્તુઓ અને ઉત્પાદનો કરાયા પ્રદર્શિત. સોશિયલ મીડિયામાં વિડીયો મૂકતા પહેલા ચેતજો. ચીનના વિડીયોને ગુજરાતનો કહી અપલોડ કરવો યુવકને ભારે પડ્યો. ખરાબ રસ્તાના વિડીયોમાં ગુજરાતી ગીત મૂકીને રાજ્યની છબી ખરડવાનો પ્રયત્ન કરનાર યુવકની ધરપકડ. ક્રાઇમ બ્રાન્ચે વડોદરાના પ્રહલાદ દલવાડીને કર્યો જેલ હવાલે. અમદાવાદ એએમસીમાં ભ્રષ્ટાચાર મામલે કમિશનરના કડક આદેશ. મ્યુનિસિપલ કમિશનરની તમામ ઓફિસમાં અરજદારો માટે શરૂ કરાશે હેલ્પ ડેસ્ક. અરજદારો સીધી રીતે અધિકારીઓને નહીં મળી શકે. એસ્ટેટ ટીડીઓ અને ટેક્સ વિભાગ માટે કડક આદેશ. હેલ્પ ડેસ્કના માધ્યમથી અરજી કરવાનું રહેશે ફરજિયાત. અમદાવાદ મહાનગરપાલિકામાં 4 વર્ષથી એક જ હોદ્દા પર રહેલા અધિકારીઓની થઈ શકે બદલી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો દાવો. વર્ગ 1-2ના 154 અધિકારીઓ 4 વર્ષથી એક જ જગ્યા પર. ચોમાસા બાદ અધિકારીઓની બદલી થવાની શક્યતા. ઉનાના નવા બંદર ગામની ટ્રસ્ટની હાઈસ્કૂલ અચાનક બંધ. ટ્રસ્ટની શાળા પાસે ઓરડાની સગવડ ન હોવાથી ધોરણ 9 અને 10ના 123 વિદ્યાર્થી રજડ્યા. નવા બંદરની ટ્રસ્ટની સ્કૂલને 10 દિવસમાં ઓરડા ભાડે રાખવા આદેશ. આરએમસીના નિવૃત્ત સિટી ઇજનેર અલ્પના મિત્રના ઘરે ફાઇલો મળતા ખળભળાટ. ફાઇલ લઈને અલ્પના મિત્રના ઘરે ગયેલા ઇજનેરોએ કર્યો પોતાનો બચાવ. અધિકારીઓએ નિયમ પ્રમાણે ફાઇલો લઈ ગયાની કરી દલીલ. અલ્પના મિત્રાના ઘરે ફાઇલો મળતા તંત્ર એક્શનમાં. આરએમસી કમિશનરે કહ્યું 40 ફાઇલ 45 જેટલા બિલ રજીસ્ટર સહિતની વસ્તુઓ મળી. તપાસ બાદ જવાબદારો સામે પગલાં લેવાશે. વડોદરામાં એસટી બસની બ્રેક ફેલ થતા અકસ્માત. બસ ચાલકે એક સાથે 4 વાહનોને અડફેટે લીધા. કારમાં સવાર 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત. એસટી બસનો ડ્રાઈવર નશામાં હોવાનો આક્ષેપ. પોલીસે બસ ચાલકની કરી અટકાયત. દાહોદમાં રખડતા ઢોરે ટીઆરબી જવાનને અડફેટે લીધો. 2 આખલાની લડાઈમાં ટીઆરબી જવાન ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો. રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રસ્ત. દાહોદના લીલર ગામેથી 13 સરીસૃપોનું રેસ્ક્યુ કરાયું.
10 સાપના બચ્ચા અને 2 મોટા સાપનું રેસ્ક્યુ કરી જંગલમાં છોડી દેવાયા. ઓલ એનિમલ રેસ્ક્યુ ગ્રુપની ટીમે કરી કામગીરી. તો સમાજ પીવા મજબૂર. ભૂગર્ભ ગટરના પાણી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં નહીં પરંતુ સીધા ખારા નદીમાં ઠલવાતા સ્થાનિકોમાં રોષ. સ્થાનિકોની બીમારી ફેલાવાની ભીતિ. સમગ્ર મામલે માણાવદર નગરપાલિકાના ચીફ ઓફિસરનું નિવેદન. કહ્યું, હાલ મુખ્ય મોટર બંધ હોવાથી દૂષિત પાણી ખારા નદીમાં છોડવામાં આવે છે. મુખ્ય મોટરનું કામ પૂરું થઈ ગયું છે. જલ્દી મોટર ફિટ કરી દૂષિત પાણી નદીમાં જતું અટકાવાશે. પંચમહાલના ગોધરા તાલુકામાં દરુણિયા ગામના હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને અભ્યાસમાં ભારે અગવડતા. હાઈસ્કૂલનું મકાન ન હોવાથી પ્રાથમિક શાળાના એક જર્જરિત નાના રૂમમાં બેસી અભ્યાસ કરવા મજબૂર. દરુણિયા ગામની પ્રાથમિક કક્ષાના 700 વિદ્યાર્થીઓ માટે છે સુવિધા, પરંતુ સરકારી માધ્યમિક શાળાના 100 જેટલા વિદ્યાર્થીઓ માટે હાઈસ્કૂલનું મકાન કે રમતગમતનું મેદાન પણ નથી. કોમ્પ્યુટર લેબ અને પ્રયોગશાળા પણ ન હોવાથી વિદ્યાર્થીઓને ભારે હાલાકી. દ્વારકાના ખંભાળિયામાં કલ્યાણબાગથી ઘી ડેમ તરફ જતો કોઝવે પુલ અત્યંત જોખમી. પુલ પરથી લોકો જીવના જોખમે પસાર થવા મજબૂર. વર્ષ પહેલા તૂટેલા કોઝવેનું સમારકામ ન થતા સ્થાનિક પ્રશાસનની કામગીરી પર ઉઠ્યા સવાલ. ઘી ડેમ પાસે આવેલા વિસ્તારના 300થી વધુ લોકોએ આ પુલ પરથી પેલેપાર જવા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિકો જોખમી રીતે પાઇપલાઇન પરથી પસાર થતા નજરે પડ્યા. ઘરે જવા માટે 9 કિલોમીટર ફરીને જવું પડતું હોવાની ફરિયાદ. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે પોલીસ કર્મીઓ માટે વિશેષ આયોજન. 3 દિવસના ઇન્ડક્શન કોર્સમાં પોલીસ સ્ટેશનમાંથી બદલી થઈને ટ્રાફિક વિભાગમાં નિયુક્ત થયેલા પોલીસ કર્મીઓને સહભાગી બનાવાયા. આ તાલીમથી ટ્રાફિક પોલીસ કર્મીઓ યોગ્ય રીતે ટ્રાફિક નિયમન કરી શકશે. બનાસકાંઠાના ડીસામાં એક વકીલે નાયબ કલેક્ટરને પત્ર લખીને કરી વિચિત્ર માંગ. પાલિકાના અધિકારીઓને ગદર્ભ પર બેસાડી શહેરમાં ફેરવવાની મંજૂરી માંગી. શહેરની પરિસ્થિતિથી માહિતગાર કરવા માટે મંજૂરી માંગી. દ્વારકાના લાંબા ગામમાં વીજ ધાંધિયાથી લોકોમાં આક્રોશ. વારંવાર વીજ પુરવઠો ખોરવાતા લોકોએ પીજીવીસીએલના કર્મચારીઓનો કર્યો ઘેરાવ. ગ્રામજનો અને પીજીવીસીએલના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી ઉગ્ર બનતા પોલીસે મામલો થાળે પાડ્યો. બાંગ્લાદેશમાં ભારે હિંસા વચ્ચે તખ્તાપલટ. શેખ હસીનાના રાજીનામા બાદ મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશના વચગાળાના પ્રધાનમંત્રી બન્યા. ભારતના સરહદી રાજ્યો પર હાઈ એલર્ટ. ભારતના રાષ્ટ્રપતિ હાલ વિદેશ પ્રવાસે. ફીજી દેશમાં દ્રૌપદી મુર્મુએ શિવ સુબ્રમણ્યમ સ્વામી મંદિરમાં કર્યા દર્શન. ઢોલ અને શરણાઈ સાથે સ્વાગત કરાયું. તમિલનાડુના કોઇમ્બતુરમાં વાયુસેનાની એર એક્સરસાઇઝ. સુલુર એરફોર્સ સ્ટેશન ખાતે તરંગ શક્તિ હવાઈ કવાયત. ફ્રેન્ચ સ્પેનિશ ફાઇટર જેટ સહિતના વિમાનોએ આકાશમાં બતાવ્યા કરતબો. જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં આતંકીઓની શંકાસ્પદ હિલચાલ. ખાનેડ વિસ્તારમાં આતંકવાદીઓને શોધવા સેનાના જવાનોનું સર્ચ ઓપરેશન. ઝારખંડના ગિરિડીહમાં બેંકમાંથી પૈસા ઉપાડીને જતા ગ્રાહક પાસેથી મચાવી લૂંટ. આસપાસના લોકોએ આરોપીને પકડી ચખાડ્યો મેથી પાક. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પહોંચી ઘટનાસ્થળે. મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લાનો વિડીયો વાયરલ. કેટલાક લોકો ખાટલા પર વૃદ્ધાને હોસ્પિટલ લઈ જતા દેખાયા. જમાટી ફાલિયામાં પાકા રસ્તા ન હોવાથી સ્થાનિકોને પારાવાર મુશ્કેલી.